નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે. સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. તો સુરતમાં પૂરગ્રસ્ત વેપારીઓ માટે રાજ્ય સરકાર દ્વારા રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી. ઉમરા પાસપોર્ટ ઓફિસ અને નાનપુરા પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી. અડાજણની બીએપીએ સ્વામિનારાયણ હોસ્પિટલ સામે ગંભીર આક્ષેપો. પ્રથમ વરસાદે મનપાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલી. ઉત્તરાયણના કટોદ ગામમાં ચાલતા જુગારધામ પર પોલીસના દરોડા. સુમુલ ડેરીની ચૂંટણીનું 100% મતદાન પૂર્ણ, 9 બેઠક પર કાંટાની ટક્કર. સમાચાર વિગતવાર જોઈએ તો સુરતમાં 6 જુલાઈએ પડેલા ભારે વરસાદના કારણે સર્જાયેલી પૂરની સ્થિતિના કારણે શહેરના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી અને વેપારીઓનો લાખો રૂપિયાનો માલ પલળી ગયો હતો. રાજ્ય સરકાર દ્વારા પૂરના અસરગ્રસ્ત વેપારીઓ માટે રાહત પેકેજની જાહેરાત કરી છે. પૂરના પાણીના કારણે નુકસાની બદલ વેપારીઓને ₹7,500 થી લઈને ₹1 લાખ સુધીની સહાયની જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત વેપારીઓ ફરી પોતાનો ધંધો કરી શકે તે માટે ₹30 લાખ સુધીની લોન અને વ્યાજ સહાયની પણ જાહેરાત કરવામાં આવી છે. મહત્વનું છે કે રાજ્ય સરકારે જાહેરાત કરી છે કે વેપારીઓ રોકડ સહાય અથવા વ્યાજ સહાયમાંથી કોઈ પણ એકની પસંદગી કરવાની રહેશે. પૂરના પાણીના કારણે જે દુકાનો અને મકાનના નુકસાન થયું છે તેને 1 વર્ષ માટે મહાનગરપાલિકાના વેરામાંથી પણ મુક્તિની જાહેરાત કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા હાલ સહાયને લઈને જે નિર્ણયો કર્યા છે તે સુરત સિવાય રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ લાગુ પડશે. સુરતમાં કલેક્ટર કચેરી દ્વારા 2 દિવસમાં સહાય માટેના ફોર્મ સ્વીકારવાની શરૂઆત કરાશે. ભારે વરસાદના કારણે વીમા સુરક્ષા વિના નુકસાન વેઠનાર વેપારીઓ અને નાના ધંધાર્થીઓને મદદરૂપ થવા માટે રાજ્ય સરકારે વિશેષ રાહત પેકેજ જાહેર કર્યું છે. કેબિનેટ બેઠકમાં લેવાયેલા આ નિર્ણય મુજબ નાના મોટા તમામ વેપારીઓ માટે આ પેકેજ લાવવામાં આવ્યું છે. રાજ્ય સરકારે ભારે વરસાદથી અસરગ્રસ્ત નાગરિકો અને વેપારીઓ માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્ય સરકારના જણાવ્યા મુજબ આગામી 48 કલાક સહાય માટે ફોર્મ સ્વીકારવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. જે રહેણાંક મકાન, દુકાન, વેપાર સ્થળોમાં વરસાદી પાણી ભરાયા હશે તેની ફોટોગ્રાફી અથવા વિડીયોગ્રાફી દ્વારા પુષ્ટિ થશે. તેમાં તમામ એકમોને 1 વર્ષ માટે મહાનગરપાલિકા વેરામાંથી મુક્તિ આપવામાં આવશે. સુરતના ઉમરા વિસ્તારમાં આવેલી પાસપોર્ટ ઓફિસ અને નાનપુરમાં આવેલી પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. ધમકી મળતા ભાડે ગામ મચી જવા પામી હતી. ઘટનાની જાણ થતાં જ ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો અને બોમ્બ સ્ક્વોડ દ્વારા સમગ્ર પરિસરમાં સઘન તપાસ શરૂ કરવામાં આવી હતી. શહેરમાં ફરી એકવાર ધમકીભર્યા ઈમેલને કારણે કાયદો અને વ્યવસ્થા જાળવતી એજન્સીઓમાં દોડધામ મચી ગઈ હતી. સુરતના નાનપુરા વિસ્તારમાં આવેલી મુખ્ય પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાનો પણ એક ધમકીભર્યો મેલ મળ્યો હતો, જેથી ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. મેલની ગંભીરતાને ધ્યાનમાં રાખી સુરત પોલીસના પ્રશાસનના તાત્કાલિક એક્શનમાં આવ્યું હતું અને સુરક્ષાના ભાગરૂપે પોસ્ટ ઓફિસ બિલ્ડિંગને તાત્કાલિક ધોરણે ખાલી કરાવવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં જ અઠવા લાઇન્સ પોલીસ સ્ટેશનનો કાફલો, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. સુરક્ષા ટીમો દ્વારા સમગ્ર પોસ્ટ ઓફિસ બિલ્ડિંગના ખૂણામાં સઘન સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. અત્યાર સુધીની તપાસમાં બિલ્ડિંગમાં કોઈ પણ પ્રકારની શંકાસ્પદ કે વાંધાજનક વસ્તુ મળી આવી નથી, જ્યાંથી તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. શહેરના અડાજણ વિસ્તારમાં આવેલી જાણીતી બીએપીએ સ્વામિનારાયણ ચેરિટેબલ ટ્રસ્ટ હોસ્પિટલ વિવાદોના ઘેરામાં આવી છે. ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત આ હોસ્પિટલ દ્વારા એક સંવેદનશીલ કિસ્સામાં મૃતક બાળકના પરિવાર પાસેથી નિયમો વિરુદ્ધ ચાર્જ વસૂલવામાં આવ્યો હોવાના ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે. સ્થાનિક નાગરિકો દ્વારા કરવામાં આવ્યા છે. જે મળતી માહિતી મુજબ ગત 14 તારીખની રાત્રે એક પરિવાર પોતાના 6 વર્ષના માસૂમ બાળકને બેભાન અવસ્થામાં સારવાર અર્થે હોસ્પિટલમાં લાવ્યો હતો. હોસ્પિટલના ફરજ પરના તબીબે બાળકને તપાસીને તેને મૃત જાહેર કર્યો હતો. આવી ઘટનાઓમાં કાયદાકીય પ્રક્રિયાના ભાગરૂપે હોસ્પિટલ દ્વારા પોલીસને જાણ કરવી ફરજિયાત હોય છે. તે મુજબ હોસ્પિટલે પોલીસને જાણ કરી હતી, પરંતુ ચોંકાવનારી બાબત એ છે કે પોલીસને જાણ કરો અને પોલીસ બોલાવવાના તપાસ કરવામાં અવેજમાં હોસ્પિટલ તંત્ર દ્વારા પરિવારને ₹1,000નું બિલ પધરાવી દેવામાં આવ્યું હતું. આ બિલ MLC એટલે કે મેડિકો લેબ કેસ MLC ચાર્જ હોવાનું જણાવાયું હતું. બાળક ગુમાવી ચૂકેલા પીડિત પરિવાર આક્ષેપ કર્યો છે કે હોસ્પિટલના આખા કેમ્પસમાં કે નિયમાવલીમાં ક્યાંય પણ પોલીસને જાણ કરવા માટે MLC પ્રક્રિયાઓ
કોઈ ચાર્જ લેવામાં આવશે તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. સામાન્ય જનતાની સેવા માટે કાર્યરત હોવાના દાવા કરતી ચેરિટેબલ ટ્રસ્ટની હોસ્પિટલ આ રીતે દુઃખી પરિવારને લૂંટી રહી હોવાના આક્રોશ સાથે આક્ષેપ કર્યા છે. હાલમાં જ પડેલા મોન્સૂનના પ્રથમ વરસાદે સુરત મહાનગરપાલિકામાં કરવામાં આવેલી પ્રી મોન્સૂન કામગીરીની પોકળ દાવાની પોલ ખોલી નાખી છે. વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતા ખાડી પૂર જેવી ગંભીર સ્થિતિ સર્જાઈ હતી. દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રી મોન્સૂન કામગીરી પાછળ કરોડો રૂપિયાનો ધુમાડો કરાયો હોવાના દાવા વચ્ચે આખું શહેર પ્રથમ વરસાદમાં જ પાણી થઈ જતા મનપાની કામગીરી સામે મોટા સવાલો ઉભા થઈ રહ્યા છે. સ્થાનિક નાગરિકોનો આક્ષેપ છે કે જો મનપા તંત્રએ સમયસર અને ઈમાનદારીથી કામગીરી કરી હોત તો આજે આવી નોબત ના આવી હોત. ખાડીપુરના કારણે તારાજી સર્જાયા બાદ હવે સુરત મહાનગરપાલિકા જાણે કુંભકર્ણની નિંદ્રામાંથી જાગી હોય તેમ અલગ અલગ વિસ્તારોમાં મશીનરી ઉતારી ડ્રેનેજ લાઇન અને વરસાદી ગટરોની સફાઈ કરાવી રહી છે. લોકો ક્રોધે ભરાયા છે કે જે સફાઈ અત્યારે ચોમાસાની વચ્ચે કરવામાં આવી રહી છે તે જો વરસાદ પહેલા કરવામાં આવી હોત તો શહેરીજનોને આટલું મોટું નુકસાન ભોગવવાનો વારો આવ્યો ન હોત. આ પૂર અને જળબંબાકારની સ્થિતિના કારણે હજારો પરિવારોના ઘરમાં પાણી ઘૂસી ગયા હતા, જેના લીધે અનાજ, ઇલેક્ટ્રિક્સ અને ઘરવખરીના સામાનને ભારે નુકસાન પહોંચ્યું છે. આ ઉપરાંત વેપારીઓની દુકાનો અને ગોડાઉનમાં પણ પાણી ભરાઈ જતા લાખો રૂપિયાનો માલ સામાન બગડી ગયો છે. સામાન્ય પરિવારને અંદાજે 40 થી 50 હજાર સુધીનું આર્થિક નુકસાન વેઠવું પડ્યું છે. શહેરમાં જુગારની બધી સામે ઉત્તરાયણ પોલીસે લાલ આંખ કરી મોટી સફળતા મેળવી છે. પોલીસે કઠોર ગામમાં ચાલતા એક સક્રિય જુગારધામ પર ઓચિંતો છાપો મારી 3 પતિનો જુગાર રમતા 10 ઈસમોને ઝડપી પાડ્યા છે. પોલીસને કડક કાર્યવાહીથી જુગારીઓમાં ફફડાટ મચી ગયો છે. મળતી માહિતી મુજબ ઉત્તરાયણ પોલીસે ચોક્કસ બાતમી મળી હતી કે કઠોર ગામના માછીવાડ વિસ્તારમાં મોટા પાયે જુગારની પ્રવૃત્તિ ચાલી રહી છે. આ બાતમીના આધારે પોલીસે વ્યૂહાત્મક રીતે આયોજન કરીને ઘટના સ્થળે દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન પોલીસે જુગાર રમાડનાર મુખ્ય સૂત્રધાર સહિત કુલ 10 આરોપીને ઘટના સ્થળેથી જ ધરપકડ કરી લીધી હતી અને પોલીસે તમામ આરોપીઓને ગંજીપાના વડે 3 પતિનો જુગાર રમતા પકડી પાડ્યા હતા. ઘટના સ્થળેથી પોલીસે ગંજીપાના જુગારીઓ પાસેથી મળી આવેલ રોકડ રકમ, મોબાઈલ ફોન સહિત કુલ 31,200 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. છેલ્લા ઘણા સમયથી અનેક વિવાદોના વંટોળમાં વચ્ચે ઘેરાયેલી સહકારી ક્ષેત્રની પ્રતિષ્ઠિત સુમુલ ડેરીની ચૂંટણીનું મતદાન આજે શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયું છે. સુમુલ ડેરીની કુલ બેઠકો પૈકી 7 બેઠકો અગાઉ જ બિનહરીફ થઈ ચૂકી છે, જ્યારે બાકીની 9 બેઠકો પર આજે કાંટાની ટક્કર જોવા મળી હતી. સવારે 9 વાગ્યાથી શરૂ થયેલ મતદાન સાંજે 4 વાગ્યા સુધી ચાલવાનું હતું, પરંતુ મતદારોના ભારે ઉત્સાહના કારણે બપોર સુધીમાં તમામ બેઠકો પર 100% મતદાન પૂર્ણ થઈ ગયું હતું. સવારથી સુમુલ ડેરીના તમામ મતદાર મથકો પર ભારે ચહલ-પહલ અને રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. ચૂંટણીમાં મતદારોની ગણતરી પર નજર કરીએ તો ઓલપાડ બેઠક પર સૌથી ઓછા એટલે કે માત્ર 42 મતદારો નોંધાયા હતા, જ્યારે સૌથી વધુ સોનગઢ બેઠક પર 176 મતદારો હતા. સુમુલ ડેરીના સત્તાસૂત્ર કરવા પર જંગી બહુમતીથી જીત મેળવવા માટે ભાજપ પક્ષ દ્વારા પૂરી તાકાત લગાડી દેવામાં આવી હતી. પ્રશાંત કોરાત, બિપિન ગોતા, ગૌતમ ગેડિયા અને જગદીશ પટેલ જેવા પ્રદેશ કક્ષાના દિગ્ગજ નેતાઓ સહિત જિલ્લા પ્રમુખોને પણ સતત પ્રચાર કર્યો હતો. આ ચૂંટણીનો જંગ જીતવા માટે ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલ અને માંગરોળના ધારાસભ્ય ગણપત વસાવાને કન્વીનર તરીકેની વિશેષ જવાબદારી સોંપવામાં આવી હતી. મતદારોની ચોક્કસ ગણતરીના આધારે ખાસ વ્યૂહરચના પણ ઘડાઈ હતી. આજે થયેલા મતદાન બાદ હવે આગામી 17મી જુલાઈના રોજ સુમુલ ડેરીનું ભવિષ્ય નક્કી થશે. 17મી જુલાઈએ સુમુલ ડેરીના પ્રીમાઇસીસમાં આવેલા ભવ્ય બેન્ક્વેટ હોલ ખાતે સવારે મતગણતરી હાથ ધરવામાં આવશે, જેના પર સહકારી ક્ષેત્રના તમામ અગ્રણીઓની નજર મંડાયેલી છે. શહેરના વ્યસ્ત ગણાતા હાજીર હાઈવે પર ONGC થી મગદલા વચ્ચે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. હાઈવે પર જઈ રહેલ ફાયર બ્રિગેડની ગાડીની પાછળ પૂરપાટ ઝડપે આવતી ટ્રકે ધડાકાભેર ઘૂસી ગઈ હતી. અકસ્માત એટલો ભયંકર હતો કે ધડાકાનો અવાજ દૂર દૂર સુધી સંભળાયો હતો.
અકસ્માત સર્જાયો તે ટ્રકનો આગળનો ભાગ એટલે કે કેબિન સંપૂર્ણપણે કચડાઈ ગયો હતો અને તેના કારણે ટ્રક ચાલક કેબિનની અંદર જ ગંભીર રીતે ફસાઈ ગયો હતો. જે ફાયરની ગાડી પાછળ અકસ્માત થયો હતો તે જ ફાયર બ્રિગેડની ટીમે અકસ્માત થતા જ ક્ષણનો પણ વિલંબ કર્યા વિના તાત્કાલિક રાહત અને બચાવની કામગીરી શરૂ કરી દીધી હતી અને કેબિનના પતરા ચીરીને ફાયરના જવાનોએ ભારે જહેમત બાદ અંદર ફસાયેલ ટ્રક ડ્રાઈવરને સુરક્ષિત અને સહી સલામત બહાર કાઢ્યો હતો. સમય ચૂકવતા વાપરી ફાયર વિભાગ દ્વારા કરવામાં આવેલ આ દિલદર્દ રેસ્ક્યુ ઓપરેશનને કારણે ડ્રાઈવરનો આબાદ બચાવ થયો છે. આ હતા અત્યાર સુધીના રિયલ સમાચાર. નવા સમાચારો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. Real